अध्याय 16 श्लोक 6 થી 10। द्वौ भूत सर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च। दैवो विस्तरश प्रोक्त आसुरं पार्थ मे शृणु। प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुरा। न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते। असत्यं प्रतिष्ठं ते जगदाहुरनिश्चरम्। अपरस्परसम्भूतं किमन्त्यत्कामहैतुकम्। एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धय प्रभवन्त्युग्रकर्माण क्षयाय जगतो हिता। काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विता। मोहात् गृहीत्वा सदग्राहान् प्रवर्तन्ते शुचिव्रता। હવે આપણે એક એક શ્લોક એની સંધિ છૂટી પાડીને જોઈએ। દ્વૌ ભૂત સર્ગૌ। ભૂત સર્ગૌ એટલે ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય। દ્વૌ એટલે બે, એટલે દ્વૌ ભૂત સર્ગૌ લોકે અસ્મિન દેવઃ આસુરઃ એવ ચ। દૈવઃ વિસ્તરશઃ પ્રોક્તઃ આસુરમ પાર્થ મે શૃણુ। એટલે કહે છે કે અને હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારનો છે, એક દૈવી પ્રકૃતિનો અને બીજું આસુરી પ્રકૃતિનો। એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ। એટલે અહીંયા કૃષ્ણએ કીધું, ભગવાને કીધું કે બે જ પ્રકારના માણસો હોય છે, દૈવી અને આસુરી। એટલે આજે આપણે બધી જ બાબતમાં સારું અને ખરાબ એ બે ભાગ હોય છે બધી એમાં। એટલે હવે કહે છે કે અમે દૈવી માણસો વિશે તને કીધું કે દૈવી માણસો આવા આવા હોય છે, એમના ગુણો આવા આવા હોય છે। હવે કે હું તને આસુરી માણસોનું વિસ્તારપૂર્વક કહું છું કે આસુરી સંપદાવાળા કેવા હોય। તો એ કહે છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાઃ ન વિદુઃ આસુરાઃ ન શૌચમ ન અપી ચ આચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે। કે હે અર્જુન, આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી તો સત્ય ભાષણ પણ હોતું। એટલે હવે આ આસુરી શક્તિવાલાનું એક્સપ્લેનેશન આપે છે કે એ સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા। તો પ્રવૃત્તિ શેમાં અને નિવૃત્તિ શેમાં એ બેને જાણતા નથી, એનો મતલબ શું કે પ્રવૃત્તિ એટલે કે શેમાં પ્રવૃત્ત રહેવું, એટલે કે કયા કામો કરવા, કે કયા કાર્ય કે કયા કર્મ એ મન વચન અને વાણી એ ત્રણેયથી કયા કર્મ કરવા એ પ્રવૃત્તિ એ એમને ખબર નથી હોતી। અને નિવૃત્તિ કે કયા કર્મોમાંથી નિવૃત્તિ લેવી, એટલે કે આ વસ્તુ ના કરવી, આ વસ્તુ ના કરવી, આ વસ્તુ ના કરવી, એની એમને સમજણ નથી હોતી। એ આસુરી પ્રકૃતિના કીધા। એટલે માટે એમનામાં નથી તો બાહ્ય કે આંતરિક શુદ્ધિ હોતી,
કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી તો સત્ય ભાષણ પણ હોતું. એટલે એ લોકોનું આચરણ શ્રેષ્ઠ નથી હોતું, એ લોકો જે બોલે છે એ સત્ય ભાષણ નથી હોતું, સત્ય નથી હોતું, અને બાહ્ય ને આંતરિક શુદ્ધિ નથી હોતી. હવે આ બાહ્ય અને આંતરિક શુદ્ધિ એટલે શું? આસુરી લોકોના માટેનું કીધેલું છે. એમને આગળ કીધું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિની ખબર નથી હોતી. એટલે ઘણીવાર શું હોય છે કે અમુક તો આસુરી ક્લિયર કટ આસુરી હોય કે ના, કે અમે તો આવું જ કરનારા. આપણે જેવા નથી કહેતા કોઈ રીઢા ગુનેગાર કે રીઢા ચોર, કે એ લોકોને એવું ખબર જ નથી હોતી કે આવું ના કરાય. એટલે આ નિવૃત્તિ એ એમને ખબર જ નથી હોતી, એ રીઢા ગુનેગાર. પછી જે બેની વચ્ચેના, બરાબર, બેની વચ્ચેના એટલે ગુનો કરી કાઢે પણ પછી એમને બહુ મોડા રિયલાઇઝ થાય કે આ મેં ખોટું કર્યું. એ વચ્ચેના કહેવાય. તો એ વચ્ચેના બી કેવા કે કીધા એમણે? આસુરી. એટલે કે બાહ્ય અને આંતરિક શુદ્ધિ નથી હોતી, કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું, અને નથી તો સત્ય ભાષણ પણ હોતું. એટલે આ આસુરી પ્રકૃતિના સ્પેશિયલી જે આપણે છાપામાં સમાચારો નથી વાંચતા કે ભર બજારે કોઈકનું ખૂન કર્યું, અને પછી કે આવી રીતે જે રેપ કર્યું, એ બધા લોકો એ બધા આસુરી પ્રવૃત્તિના. કારણ કે ભર બજારે કરે તો એ માણસની મનોસ્થિતિ કેવી હશે કે એને જરા પણ એવું ફીલ નહીં થતું હોય કે હું આ ખોટું કાર્ય કરી રહ્યો છું. ત્યારે એ બધાની વચ્ચે પણ એ ખોટું કાર્ય કરતા અચકાય નહીં. એટલે આ બધા લોકો બધા આસુરી પ્રવૃત્તિના કહેવાય. પછી આગળ કહે છે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુ અનિશ્ચરમ અપરસ્પર સંભૂતમ કિમ અન્યત કામ હૈતુકમ. એટલે કે તથા આસુરી પ્રકૃતિના એ માણસો કયા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે, એ સિવાય બીજું શું છે. એટલે આ આસુરી પ્રકૃતિવાળા આવું પણ કહે છે કે એ ખાલી સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉદ્ભવ્યું છે, ઈશ્વર વિના, અને કે એ સિવાય બીજું શું કામ છે, બીજું શું છે. એટલે કે આ જે સૃષ્ટિનું જે એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ છે, કે અને જે માણસો છે એ બધાનું કહે છે કે આ ખાલી સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉદ્ભવે છે, એમાં ઈશ્વરનો કશો કોઈ રોલ નથી. તો આપણા ગર્ભ સંસ્કારમાં તો એટલે જ શું કહે છે કે જ્યારે એક સ્ત્રી બીજ અને એક પુરુષનો સ્પર્મ એ જ્યારે મળે છે, ફ્યુઝન થાય છે, કે ત્યારે જ એક દૈવી શક્તિ, એટલે આત્મા, દૈવી તો ખબર નહીં પણ એટલે ત્યારે આત્મા એટલે એ પરમાત્માનો અંશ એ અંદર એન્ટર થાય છે. જે નાસ્તિક હોય ને એ નાસ્તિક લોકો શું કે એક ખાલી સેલનું ફ્યુઝન, હવે આ સેલનું ફ્યુઝન હવે IVF બધા કરાવે છે, બરાબર. તો આ સેલનું ફ્યુઝન બહાર થાય, એગ અને સ્પર્મનું, અને એ બહાર થઈને 2 થી 3 સેલ ડિવિઝન થાય પછી ઇમ્પ્લાન્ટ કરે.
તો આપણે આગળના શ્લોકોમાં જોઈ ગયા કે પરમાત્મા કૃષ્ણે ચોખ્ખું કીધું કે હું ક્યારે આવું છું, કે આ ઇમ્પ્લાન્ટ થાય ને ત્યારે આવું છું. એટલે ઇમ્પ્લાન્ટ થાય યુટ્રસમાં અને પછી આગળ સેલ ડિવિઝન થાય ત્યારે કે આ ગર્ભમાં આ જીવ આવ્યો છે અને હવે એ વિકસે છે. બાકી તો કેમ આખું ગર્ભ બહાર કેમ નથી કરી શકતા? એટલે કે એ એક માણસનો એક બીજા આત્માની જરૂર પડે છે આ આત્માને પાંગરવા માટે, વિકસવા માટે. એટલે અત્યાર સુધી કોઈ સાયન્ટિસ્ટ એક નવો સેલ નથી બનાવી શકતા. એક સેલમાંથી બીજા સેલ થાય છે, એનું ડિવિઝન અને એમાં થોડાક ચેન્જીસ ને એવું બધું કરી શકે છે. પણ એક નવો સેલ, એક જીવ, એક કોષ એ હજી સુધી કોઈ માણસ નથી બનાવી શક્યું. કારણ કે દરેક કોષની અંદર આ ચેતના શક્તિ છે, આ આત્મા છે. એ આપણા હાથમાં શક્તિ, આપણા હાથની વાત નથી. એ આ પ્રભુ જ, પરમાત્મા જ આ આત્મા, આ ચેતના શક્તિ અંદર મૂકી શકે છે. એટલે આ આસુરી લોકો શું માને છે કે સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉદ્ભવ્યું છે આ જગત. પછી એના પછીના શ્લોકમાં કહીએ કે એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્માનઃ અલ્પબુદ્ધયઃ પ્રભવંતી ઉગ્રકર્માણઃ ક્ષયાય જગતઃ અહિતાઃ. એટલે કે આ રીતે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. બરાબર? એટલે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, આ મિથ્યા દ્રષ્ટિ થઈ એ લોકોની, અને એનાથી એમના સ્વભાવ નાશ પામે. પછી મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનારા અને ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. એટલે આવા બધા ક્રૂર કર્મી ને બધા છે ને, બધા જગતનો નાશ જ કરે. પછી કામમ આશ્રિત્ય દુષ્પુરમ દંભમાન મદાન્વિતાઃ મોહાત ગૃહીત્વા અસદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતાઃ. અશુચિવ્રતાઃ એટલે ભ્રષ્ટ આચરણો ધારણ કરીને. એટલે આનો મતલબ છે કે તે દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. આ આખા આસુરી લોકોના લક્ષણો કીધા કે એ લોકો બધા આવી રીતે સંસારમાં વિચરે છે. એટલે ભગવાને કીધું કે આવા દૈવીવાળા બી માણસો હશે અને આસુરીવાળા પણ માણસો હશે. પણ એટલે આપણે અત્યારથી જ આપણા ગર્ભમાંના બાળકને કહેવાનું છે કે તારે દૈવી બનવાનું છે અને દૈવી માણસને ઓળખવાના છે. એ આપણે અત્યારથી જ એને સમજણ આપીએ તો એ રીતે એ અત્યારથી જ ટ્રેન થશે. કારણ કે માણસને ઓળખવા એ પણ એક બહુ મોટી વસ્તુ છે કે આ દૈવી છે કે આસુરી છે, કે આ પ્રસંગે આ વખતે કેમ એમણે આવું આચરણ કર્યું. હવે એ આપણે એને એ વસ્તુ ઓળખવું અને એ રીતે એને જાણવું,
એ પણ બહુ મોટું કામ છે. આપણે તટસ્થ નજર રાખીએ તો જ આપણે એ વસ્તુ આપણે જાણી શકીએ. એટલે આપણે આપણા બાળકને પણ એ જ કહેવાનું કે તારે દૈવી માણસોને ઓળખતા પણ શીખવાનું અને આસુરી માણસોને પણ ઓળખતા શીખવાનું. અને આસુરીના આ બધા ગુણો કીધા કે આવા આવા ગુણો હોય તો સમજી જવાનું કે એ આસુરી છે, અને આવા આવા ગુણો હોય તો સમજવાનું કે એ દૈવી છે. બરાબર? એટલે આ જે ડિફરન્સિએશન દૈવી અને આસુરીને, એટલે હવે આ કેટલું ગ્રેજ્યુઅલ કૃષ્ણ ભગવાન આમ લઈ જાય છે ગીતામાં કે હવે અર્જુનના મગજમાં હવે ઘુસાડશે કે દૈવી કોણ અને આસુરી કોણ. અને એટલે હવે અર્જુનના મગજમાં ઘૂસશે કે બે આ દુર્યોધન અને આ ભીષ્મ પિતામહ ખુદ એ પણ આસુરી બન્યા. કેમ? કારણ કે આસુર કર્મને સપોર્ટ આપ્યો એમણે. એ સપોર્ટ આપવો આગળ આપણે જોયું કે કોને કેવી પ્રવૃત્તિ, કેવી નિવૃત્તિ, અને એ નક્કી નથી કરી શકતા, એ લોકો આસુરી કહેવાય. જો ભીષ્મ પિતામહ એ વખતે નક્કી કર્યું હોત કે ના ભાઈ આ દુર્યોધન ખોટું કરી રહ્યો છે અને ગમે તે રીતે મારે એને રોકવો પડે, તો આ બધું આટલું મોટું મહાભારતનું યુદ્ધ ના થયું હોત. અને મહાભારતનું યુદ્ધ પણ ના થયું હોત તો આપણને આ ગીતા પણ ના મળી હોત. એટલે આ ભગવાનનું બધું સેટ કરેલું હતું કે આપણે જેવા બી પછી દૈવી અને આસુરી વૃત્તિના લોકોને આપણે ઓળખી શકીએ અને ડિફરન્શિએટ કરી શકીએ.